રામ રામ ને સીતારામ જય ગિરનારી. તો નાઇન પ્રેસ થઈ ગયા છીએ અને અમે જવાના છીએ આજે દાદર થોડીક વાર પછી, કેમ કે આજે તેડવા જવાનું છે. અત્યારે અમારે દાદર ચાલો જાય અમે થોડીક વાર દાદર. હવે તો આજે આપણે પહોંચી ગયા છીએ દાદરના પાટીએ, કેમ કે અત્યારે દીપેન અને સંગીને તેડવા. તો જો દીપેન અત્યારે કૂતરાને બિસ્કિટ નાખે છે, એટલે કૂતરું પણ એની પાસે છે અને અત્યારે બિસ્કિટ ખવડાવે છે. ચાલો આપણે થોડીક વાર પછી નીકળી અહીંથી જવા માટે ગાડીમાં. તો ચાલો એને બિસ્કિટ હવે ખાવા દીધા. હવે કૂતરો એના સામે પણ જોવે છે, બહુ મસ્ત કૂતરો છે. જ્યાં કૂતરાને અમને પણ બહુ મસ્ત લાગે છે. તો બિસ્કિટ ખાઈ અમે સંગતભાઈ ગાડી તૈયાર કરી લીધી. હવે ચાલો આપણે હવે નીકળી થોડીક જોરમાં. બસ ચાલો હવે આપણે જઈએ હવે ઘરે આપણી. ચાલો આગળ. તો અમે નીકળી ગયા છીએ અત્યારે દાદરથી ના પાટીએ. અત્યારે જઈ રહ્યા છીએ દાદરના રસ્તે, કેમ કે દાદર અમે પહોંચી જવા આવ્યા છીએ. બસ હમણાં થોડીક વારમાં ઘરે પહોંચી જાય. તો હવે તમે ગાડી અમે રહેલી જાય છે અને મોતથી માઇલેજ બધી બધા આમ જોઈ રહ્યા છો તો કે તમે બહુ લીલું થઈ ગયું છે, કે વરસાદ પડી ગયો એટલે બહુ ખડ ને એવું છે, અને માંડવીને કપાસને ઘણું વવાઈ ગયું છે, અને વાડી પણ ખેતર પણ લીલાછમ થઈ ગયા છે સરસ મજાના. તો હવે ચાલો હવે આગળ વધીએ અને હવે શું કરીએ એ તમને બધી બતાવીએ. તો ચાલો હવે પાછા આગળ વિડીયોમાં મળીએ પાછા. તો 13 વાગી ગયા છે સાંજના 6:30 અને અમે અત્યારે જઈશું નાસ્તો લેવા. તો ચાલો નાસ્તો લેવા જઈએ. ચાલો તમને બતાવ્યા આગળ. તો અત્યારે અમે ચાલુ ગાડીએ વરસાદ નીકળી અને જો નદી અમારી નીકળી ગઈ છે અત્યારે. તો ભર ચોમાસાના અમે અત્યારે નીકળી ગયા છીએ ચિત્રાવડ જવા. તમે જોવો છો કે વરસાદ પણ ચાલુ હતો. બરાડા ભરાઈ ગયા બધે અમારે. જો અત્યારે ગાડીમાં જઈશું અમે અને ફૂલ વરસાદમાં, એટલે વરસાદ તો નથી પણ છાંટા આવે છે, પણ બહુ લાગે છે છાંટા અમને. છાંટા લાગે. તો અચાનક અમે રોડના રસ્તે ચડી ગયા છીએ અને અત્યારે અમે વરસાદ આવે છે અને જાય છે. અત્યારે અમારે નાસ્તો લેવાનો છે. તો અત્યારે જાય ચિત્રાવડ. તો ધીમે ધીમે અમારે ગાડી જો તમે અમારે 4 કિલોમીટર ચિત્રાવડ છે, અહીંથી પાટી આવી ગઈ છે અને હવે જાય છે અમે ચિત્રાવડ બાજુ. જો કેમ કે અહીંયા દાબેલી ને પકોડા ને એવું બધું મળે છે, કેમ કે સાંજ પડી છે અને વરસાદ પણ ચાલુ છે અત્યારે અમારે. તો ચાલો જઈને મળી ચિત્રાવડ. અભી મજા આયેગા ના ભીડો. બધું આવી ગયા છે ચિત્રાવડ. બસ હવે થોડીક વારમાં મેં તમને આગળ વધી જાય બધું બતાવી તમને. હવે જો કોઈ આવે ચિત્રાવડ હવે આજે મળ્યા તમને પાછા. તો મસ્ત મજાનો વરસાદ ચાલુ છે અને મસ્ત મજાની મેં ગાડી હેલી જઈ છે અને બહુ મજા આવે છે અમને, કેમ કે અમે પલળતા જઈ રહી છીએ અને આગળ જઈએ છીએ ધીમે ધીમે પહોંચવા આવ્યા છીએ. અને બહુ મસ્ત વરસાદ આવે છે અને બહુ મસ્ત મજા આવે છે અત્યારે, કેમ કે ચોમાસાના ભર ચોમાસા ગાડીમાં હોય ને પલળતા એવી બહુ મજા આવે. કેમ કે અમુકને છાંટા લાગતા હોય, કેમ કે હાથ રાખવો પડે, ટી શર્ટ આમ રાખે. અને તમે જો અમારા સંકેત ઘડી ટી શર્ટને એવું કરે છે. તો હવે આગળ હેલે જઈ. તો તમે જોઈ રહ્યા છો કે જો નદી પણ ભરાઈ ગઈ છે, પુલિયા પણ ભરાઈ ગયા છે. હવે આગળ શાબાશ બેટા, બહુત બઢિયા. તો અત્યારે નદી પણ ચાલુ છે. તમે જોવો છો કે પૂર આવી ગયું છે. તમે આમ જોવો કેવો મસ્ત વિડીયો. નદી નાળા ભરાઈ ગયા છે અને આ બધી અમારા ગામથી જ પૂર આવે છે. જો બાકી અહીંયા વરસાદ તો ઓછો છે. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. તો હવે અમે પહોંચી ગયા અત્યારે ચિત્રાવડ. ચિત્રાવડ રેકડીએ સીધા પહોંચી જાય. ત્યાં લગી હાલો તમને આગળ મળ્યા. તો અમે અત્યારે પહોંચી ગયા ચિત્રાવડ અને ચિત્રાવડ ગામ છે. તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પણ વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને હવે અમે જઈ રહ્યા છીએ ચિત્રાવડ, કેમ કે અંદર રેકડી છે ગામમાં જાય એટલે. આ તો પાટી કહેવાય. હવે આગળ જઈને આપણે રેકડી સીધા પહોંચી જાય. એ આપણે નાસ્તાનો ઓર્ડર દઈએ અને બધે આપણે પાર્સલ પેકિંગ કરાવશી. આ લીમડો આવ્યો લીમડેથી આપણે વરી જવાનું. હવે સીધા આપણે જાય રેકડીએ, કેમ કે આ ગલિયું છે. ગલીમાં ધીમે ધીમે ગાડી એક જાય, કેમ કે પાણી હોય. એટલે ચાલો આગળ જઈને તમને મળ્યા અત્યારે જોઈએ આગળ શું છે એમ.
તો અમે પહોંચી ગયા છે ત્યારે સીધા રેકડીએ શ્રી મોમાઈ કૃપાએ. તો તમે જોઈ રહ્યા છો. તો આપણે આવી ગયા છે અત્યારે રેકડીએ, કેમ કે રેકડીએ દાબેલી, ઘૂઘરા અને પકોડા એવું બધું મળે છે. તો આપણે અહીંયા આવી ગયા છીએ અને ભાઈ કંઈક દાબેલી અત્યારે ભરાઈ રહ્યા છે. આપણી નથી બનતી પણ બીજાની બનાવે છે. આપણે અરજી ઓર્ડર દેવાનો છે, તો હાલ મળીએ આગળ પછી એને. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. તો અમને થોડીક ભૂખ લાગી હતી એટલે અમે નાસ્તો કરી રહ્યા છીએ. તો ચાલો દાબેલી ખાઈ લઈએ. તો ચાલો દાબેલી ખાવા અત્યારે. જો અમે પણ ખાઈશી, તમારે ખાવી તો આવી જાઓ. સરસ મજાની દાબેલી છે. ये शर्म नहीं आता है? ये तेरा वजह से मेरा आत्महत्या करने का टाइम आ गया है. તો હવે અમારો વારો આવ્યો છે કે એટલે હવે ભાઈ જો આપણી દાબેલી ભરી રહ્યા છે. એમાં ડુંગળી, બટેટાનો માવો, મસાલો અને સેવ ને બધું નાખ્યું. અને હવે આપણી કંઈક આમ રીતને શેકારી આપણી દાબેલી હવે શેકાઈ રહી છે. એટલે હવે બીજી આપણે એમ કહેશે આપણે એના મૂકી દઈએ ચટણીને ભરી લઈ. ચાલો ચટણીઓ ભરી દઈએ, આગળ પછી બીજો વિડીયો બતાવી દો. एकदम कृष्ण लागे छे. वाव, हाय, एक જોઈએ બે ત્રણ. તો હવે ભાઈ આપણા પકોડા પણ ભરી રહ્યા છે. જો પકોડામાં બધું લગાડે છે, માવો અને બટેટા માવો ભરી અને તે કરે છે આપણા પકોડા. કેમ કે આપણે પકોડાનો ઓર્ડર તો પણ દેવાઈ ગયો હતો. હવે એ પકોડા આપણે બનશે તે આપણે જઈ હવે જોઈ શું કરે છે. કેમ કે આપણી હવે પકોડાની બધી સેન્ડવીચો ભરાઈ છે. પછી પકોડા ભાઈ તળશે. હવે એ ભાઈ બ્રેડ ભરાઈ ગઈ અને બ્રેડને દબી દીધી અને હવે પછી ભાઈ તેલમાં ડુબાડશે ઘડીક વાર. કેમ કે એને બહુ ખદખદી જાય તેલ, એટલે એવું લાગે કે એને આપણે જોઈ કે રીતના તરે છે અને કે રીતના શું બનાવે છે અને કે રીતના કાઢે. જો એ ભાઈ તેલમાં પણ નાખી દીધી, ડૂબડુબાવા નાખી છે. બિચારી બ્રેડની તાવ દેવી જ ગઈ, કેમ કે ચણાના લોટમાં દબદબાઈને આમ કરી નાખી. જો તો આપ જોઈ રહ્યા છો કે આપણી દાબેલી ભરાઈ ગઈ છે અને આપણી હવે પકોડા પણ તરાઈ ગયા છે. હવે કાઢવાની તૈયારી છે. અને સંકેતભાઈ સામે ઊભા ઊભા જોવે છે કે આ ભાઈ કઈ રીતના તરે છે, મારે પણ શીખવું છે એમ કહે છે. પણ હવે જોયું આગળ જઈને શું કરે છે. એ આપણી સેન્ડવીચ બાકી થોડીક છે એ તરાઈ છે અને આ દાબેલી આપણી ભરાઈ જાય એટલે શેકાઈ જાય એટલે પાર્સલ આપણું તૈયાર છે. બસ થોડીક જોરમાં આપણે તો અત્યારે અમે નીકળી ગયા છીએ ચિત્રાવતી દાબેલી લઈને પકોડાને લઈને ઘરે જવા. તો અત્યારે જય સીધા ઘર હવે અને અમારે લગભગ નદી વન આવી ગઈ છે. આમ જો અત્યારે તમને બતાવી દો, આટલું અહીં પાણી આવે છે. તો આ અહીંયા જઈને અમે જોઈ કે અમારે નદી પણ આવી ગઈ છે. તો અમે અત્યારે બારોબારથી તો ચાલો આપણે વારું કરી લઈએ. કેમ કે વારું એટલે કે જમવાનું થઈ ગયું. તો આપણે જમવામાં જો કે દાબેલી છે, પકોડા છે, છાશ છે અને ચટણી છે, સેવ છે, આ કુરકુરિયા છે, આવું બધું છે આપણે જમવા માટે. તો બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે હવે અને આપણે જમવાની તૈયારી કરી લઈએ હવે. કેમ કે હવે જમવા બેસી જઈએ. ચાલો જમવા આવે. જેને જમવા દાબેલીને પકોડા જેને ભાવતા હોય તે કોમેન્ટમાં લખે અને આપણને કોમેન્ટમાં લખીને બતાવે. તો ચાલો વારું કરો. ચાલો હવે નાસ્તો કે વારું કે જી કે ચાલો હવે જમી લે આપણે. કેમ કે થાળી બહુ નડેશ મને, એક વાર મૂકી દીધી. તો આ બધી બધી જોઈ લઈએ. વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.